દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। વિશ્વનો સૌથી મોટો ડાયમંડ ટ્રેડિંગ હબ સુરત ડાયમંડ બુર્સની 250 જેટલી ઓફિસો રવિવારે અષાઢી બીજ અને રથયાત્રાના દિવસે શરૂ થશે। ડિસેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરાયું હતું, પરંતુ અત્યાર સુધી ત્યાં એક પણ ઓફિસ શરૂ થઈ નથી। જોકે ફરી એક વખત બુર્સના સંચાલકો દ્વારા જાહેરાત કરાઈ છે કે અષાઢી બીજના દિવસે 250 ઓફિસ, જ્યારે દિવાળી સુધી 1000 ઓફિસે ડાયમંડ બુર્સમાં શરૂ થઈ જશે। દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં કુંભગળો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડિસેમ્બર માસમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જોકે અત્યાર સુધી સુરત ડાયમંડ બુર્સમાં એક પણ ઓફિસ શરૂ થઈ નથી। ડાયમંડ બુર્સ શરૂ કરવા માટેની કવાયત હાલ ચાલુ છે, જેના અનુસંધાને હવે ડાયમંડ બુર્સના સંચાલકો અષાઢી બીજના દિવસે 250 જેટલી ઓફિસો શરૂ કરવાની જાહેરાત કરી છે। આ સાથે જણાવવામાં આવ્યું છે કે 500 જેટલી ઓફિસમાં હાલ ફર્નિચરનું કામ ચાલુ છે। તે પૂર્ણ થયા બાદ આ તમામ ઓફિસો પણ શરૂ થઈ જશે। સુરત ડાયમંડ બુર્સમાં દિવાળી સુધીમાં 1000 ઓફિસ શરૂ થઈ જશે તેવો દાવો પણ સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે। તો આ અંગે સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિસેમ્બરમાં ઓપનિંગ કરવામાં આવ્યું હતું। અમને જણાવતા આનંદ થાય છે કે રવિવાર 7 જુલાઈના રોજ અષાઢી બીજ અને રથયાત્રાના દિવસે 250થી પણ વધુ ઓફિસે ઓપનિંગ થવા જઈ રહી છે। ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે। 500 ઓફિસમાં ફર્નિચરનું કામ ચાલુ છે। ફર્નિચરનું કામ જે રીતે પૂર્ણ થશે તે ઓફિસો પણ શરૂ થઈ જશે। દિવાળી સુધીમાં 1000થી પણ વધુ ઓફિસ શરૂ થઈ જાય અમારી આખી ટીમને આત્મવિશ્વાસ છે। તેઓએ વધુમાં જણાવ્યું કે ઘણા ડાયમંડ ઉદ્યોગના દલાલોના ફોન આવે છે। તહેવારના દિવસે અમને આવવું હોય તો શું વ્યવસ્થા છે? ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા દલાલ અને વેપારી મિત્રોને અમે જણાવવા માંગીશું કે અમે તેમને ત્યાં આવવા માટે આવકાર્યા છે। અમે કતારગામ ગોધાડી સર્કલથી તેમજ મિની બજારથી એક બસ સવારે 8:15થી દર 1.5 કલાકે ડાયમંડ બુર્સ જવા માટે મુકાઈ ગઈ છે। આ બસ સેવા રવિવારથી શરૂ થઈ જશે। આ જ સુવિધા ડાયમંડ બુર્સથી પરત આવવા માટે તમામ દલાલ મિત્રો અને વેપારી મિત્રોને ત્યાં આવવું ગમશે। સોમવારથી ડાયમંડ બુર્સમાં મોટા પાયે વેપારીઓ શરૂ કરી આગળ વધશે। નમસ્કાર મિત્રો, સુરત ડાયમંડ બુર્સ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યું છે અને એ સુરતમાં બન્યું છે। મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેનું ડિસેમ્બર મહિનામાં ઓપનિંગ કર્યું છે। મને જણાવતા આનંદ થાય છે કે આવતા રવિવારે 7 જુલાઈના રોજ અષાઢી બીજ રથયાત્રાનો પવિત્ર દિવસ છે। એ દિવસે એક સાથે 250થી પણ વધારે ઓફિસો ઓપનિંગ થવા જઈ રહી છે। આખી ઇન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ છે। બાકીના ફર્નિચરો પણ અત્યારે 500થી વધારે ફર્નિચરો ચાલુ છે। જેમ જેમ ફર્નિચરો દર અઠવાડિયે પૂરા થતા જાય એ પણ એની ઓફિસનું ઓપનિંગ કરવાના છે। બીજું, દિવાળી સુધીમાં મારા હિસાબે 1000થી પણ વધારે ઓફિસ ચાલુ થઈ જાય એવો અમારી આખી ટીમને આત્મવિશ્વાસ છે। બીજું, ઘણા દલાલ મિત્રોના ફોન આવે છે કે રવિવારના દિવસે અમારે આવવું હોય તો શું વ્યવસ્થા છે? તો મિત્રો, દલાલ મિત્રો, ડાયમંડ ઇન્ડસ્ટ્રીના વેપારી મિત્રો એ તમામને ત્યાં આવવા માટે આવકારીએ છીએ અને એના માટે અમે કતારગામ ગોધાણી સર્કલથી એક બસ અને એક મિની બજારથી એક બસ સવારે 8:15થી દર 1.5 કલાકે ત્યાં જવા માટે ડાયમંડ બુર્સ જવા માટે બસ મુકાઈ ગઈ છે। રવિવારથી શરૂ થઈ જશે અને ત્યાંથી પણ દર 1.5 કલાકે રિટર્ન આવવા માટે વ્યવસ્થા છે। એટલે દલાલ મિત્રો, વેપારી મિત્રો સૌ કોઈ આવે તો અમને ગમશે। આખી ઇન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ છે અને મને લાગે છે કે આવતા સોમવાર પછી ડાયમંડ બુર્સમાં મોટા પાયે કારોબાર ધીમે ધીમે શરૂ થશે અને પોતાના વેપારો કરી અને લોકો આગળ વધશે એવું મને લાગે છે। અસ્તુ, ભારત માતા કી જય। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।